જો આપણે અત્યારે રાથળી છે કે નહીં, રાથળી આપણે કાળી કરેડ મોંગલમાનું ધામ જો અહીંયા આવેલું છે અને પાછળ જો મેન મંદિર છે ને પાછળ છે. તો આનો આપણે બાપુ પાસે છે ને ઇતિહાસ પૂછીએ, કેમ કે આ જે માંગલમાં છે કે નહીં, આપણે ભગુડા માંગલમાં છે એની પહેલાના એ આ પહેલાના હતા હા તે પછી આ કાપડામાં આવેલા ભગુડાની અંદર તો હા હા ભગુડા કાપડાની અંદર આવેલા ને આ જે મેન મંદિર છે એ ટૂંકમાં અહીંયા જે સમાધિ માંગલમાં લીધેલી છે એ તમે એમ કહો ને તો બાપુને પૂછીએ. તમે કહો તો કેવી રીતનું શું છે એ સમાધિ કઈ આગળ વાપરા એની અંદર નેહડું હતું, હા. ભરવાડ પૈયાનું અને ચારાનું નેહડું હતું. નેહડું હતું. બરોબર. એની અંદર ગાઓ ભેહો માલધારી હતા ની હા હા ચારણ લોકો. હા બરોબર. હા હવે ચારણ લોકો માલધારી હતા, એની અંદર ગાઓ ભેહો ચારવા જતા રહેતા એ લોકો. હા. બરોબર. હા. હવે એની અંદર ગાઓની અમુક પિત્તળની ટોકરા આવે ઘરે હા. ઘરે બાંધેલા, એની અંદર આ ભરવાડ ભૈયાએ હા હા લઈ લીધેલા લઈ લીધેલા માતાજીનો આ મેન લઈ લીધેલા લઈ એની લીધેલા. અંદર હા લઈ હા. લીધેલા હા. અને દીકરીઓની છેડતી કરતા. શેડતી કરતા. હા હા એની અંદર માતાજી અદ્રશ્ય થઈ ગયા હા હા અને માતાજી તઈ પછી રાખડી ગામની અંદર જે ચામુંડા માતાનું મંદિર છે એની દિવાલ છે તઈ આગળ તઈ બેસી ગયા હા. અને તઈ ધૂમતા કરી દીધા બધા. હા હા ત્યારથી આ ભરવાડ ભાઈઓ પૂરતા થઈ જાય. આ માંગલમાં આ તો કઈ નામે ઓળખાય આ માંગલમાં? કારી કરે રાખડી, કારી કરે મોગલમાનું ધામ. હા 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 એવું ના મેન મંદિર આનું જે મેન સ્થાપના છે પાણીની અંદર છે ને એ હા એ તમે બાકસ મૂકો ને આવે હા, હા. તો બાકસ બહાર ના આવે, પાણી ઉડી જાય ડેરી હોય હા. ચોમાસા. એવું છે ને આ માતાજીનો ટૂંકમાં ઇતિહાસ છે પેલાના ટૂંકમાં. કેમ કે આ તમે એમ કહો છો કે ભગુડા એ કાપડામાં આવેલો. કાપડામાં આવેલો. કાપડા દીધેલો હતો. હા, ત્યાંથી માતાજી. તમે અહીં આગળ આયા બરોબર, હા. આખો ઇતિહાસનો કહેવા તમે જાણવા માટે આયા હા. એટલે હું અહીંથી કાપડા તમને રેડિયો આલું તો હા. પછી ગમે એ આપું હા. એટલે તમારા ત્યાં આગળ આવી જાય માતાજી આવી જાય વારા. અહીંની ટૂંકમાં કાપડામાં દીધેલા છે. અહીંથી નહીં તો? બીજેથી આવેલા છે માતાજી. બીજેલા આવેલા છે ને આ જે માતાજીનું અને અસલ જન્મસ્થળ ઓખા હા 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 જન્મભૂમિ. હા ઓખા ઓખા આપણે દ્વારકાથી જે ઓખા જઈ ઈટમાં માંગલમાનું જન્મ સ્થળ ઓખા ને ભગુડા છે એ કાપડામાં આવેલા છે માતાજી. એવું બાપુનું કહેવાનું છે ટૂંકમાં. તો જો આપણે છે ને અહીંયા રાથળી માંગલમાના મંદિરે આવ્યા, કાળી કરેડ માંગલમાં. જો આ માંગલમાની સ્થાપના છે એ બહાર છે, મેન જે સ્થાપના છે ને એ જો અંદર છે. જો